અહીંયા પાણીનો મોટો ટાંકો છે. ડબ્બાની અંદર છે ને એટલે દેખાતું નહીં એટલું. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે. નાહી ધોઈ નાસ્તો પાણી કરીને આપણે તૈયાર થઈ ગયા છે. બાકી જો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. પણ આપણે આજે પહેલે જઈશું બકના, કારણ કે બકના શું આપણે 2-3 દિવસ પહેલાં ગયા હતા. એક ગાયને પતરું લાગી ગયું હતું, એ તમને ખ્યાલ જ હશે. એને આજે ચેક કરવા જવાનું છે, તો પહેલાં એને ચેક કરતા આવીને પછી જઈશું પાંજરા પર. તો હવે જાય બકના. તો હવે મિત્રો આપણે છે અહીંયા બકના વિભાગમાં પહોંચીએ તો અહીંયા જોઈ શકો છો વાડાની અંદરનું બધું કામ ચાલુ છે. બાકી આ છે અહીંયા પાણીનો મોટો ટાંકો છે અને આ સાઈડમાં નવો હવાડો બનાવવાનું કામ ચાલુ છે. જો અહીંયા બધું કામ લોખંડનું કામ અત્યારે ચાલુ છે. તો મિત્રો અહીંયા છે જે ગાયની દવા કરવાની હતી ને બધું કામ ઓકે થઈ ગયું છે. બાકી જો અહીંયા રાજસ્થાનથી જે આ ગોવાત્રીની ગાડીઓ આવે હજી ચાલુ જ છે એમને, અને નીણ કરવાનું કામ ચાલુ છે. જો વાડાની અંદર અહીંયા આવી રીતે ભારા ન પડે. અને બધા અર્જનભાઈ, કેમ છો અર્જનભાઈ? એમ નીણ કરો રહ્યા? ના ના, સારું. બાકી કાંઈ હોય તો કહો. કાંઈ ઢોરું બીમાર તમારા આડમાં? એમ ને? ના ના, સરસ. અને આ લોડરથી છે એ જ્યાં ગોવાત્રી હોય એને અંદર ધક્કો દે. જો ગોડાઉનની અંદર એટલે શું ચરો જેમ વાડાની અંદર જરૂર હોય એવી રીતે વાડાની અંદર બધું ચરો થતો જાય અને વધારાનું જાય ગોડાઉનમાં. હવે આપણે અહીંયા બીજું કંઈ કામ રહેતું નથી, તો હવે જાશું આપણે સ્થાનિક વિભાગ જે છે રાપર ત્યાં જાશું અને ત્યાં કને જઈને જોઈએ શું આજે કામ છે. તો હવે મિત્રો આપણે અહીંયા સ્થાનિક વિભાગમાં પહોંચ્યા હતા અને હવે જાય જે સસલાવાળું પિંજરું છે એમાં, કારણ કે શું વાડાની અંદર પાવડર ને બધું ભગતે નાખી દીધું અને કાંઈ નવો કેસ છે નહીં. તો જે સસલાનું કબૂતરનું પિંજરું છે એમાં આપણે બધા સસલાને ઇન્જેક્શન એક મારવાના છે ડીવર્મિંગના, તો એ આપી દઈએ. અને બાકી આ જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે આપણે સાફ કટ મશીન છે એ ચરાનો વતરો કરવા માટે ચાલુ છે, એટલે એ જ છે, બીજો કાંઈ અવાજ નથી. અને હવે આપણે જઈએ પિંજરાની અંદર. તો હવે મિત્રો છે આપણે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા. જોઈ શકો છો આ કબૂતર છે, અહીંયા સસલા છે બધા, આપણે એના બચ્ચા. આમાં 2-3 ને છે ઇન્ફેક્શન થયું છે સ્કિનનું, એટલા માટે આપણે બધાને ઇન્જેક્શન લગાવવાના હતા તો લગાવી દીધા. એટલે શું બીજા એકબીજાને એનો ચેપ ન લાગે એટલા માટે આ બધા. અને અહીંયા જો મિત્રો આ મહાદેવી અંદર નાનકું બચ્ચું છે, ધાવે જો બચ્ચું. હા, ડબ્બાની અંદર છે ને એટલે દેખાતું નહીં એટલું. જો બચ્ચું ડગે છે ને, જો નીચે. તો હવે આપણે છે આ પિંજરાની અંદર બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે જાશું વાડાની અંદર અને જે ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરીએ. હવે મિત્રો આપણે છે વાડાની અંદર આવી ગયા અને હવે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ. તો હવે મિત્રો આપણે વાડાની અંદર બધું કામ પૂરું થઈ ગયું છે. જે ડ્રેસિંગનું કામ હતું એ થઈ ગયું. બાકી આયોડીન બેગને નાખ્યું ને એવું હતું. બાકી જો ભગતે ધોકો નવો કઢાવ્યો લાગે તમે? લાકડી લીધી હોવા ઢોરાનો હેરાન કરે છે ને. ના ના, સારું. ને બાકી ઓળખ્યું વારવાની હતી ક્યાંય રાખી? હાંજમાં રાખ્યું છે પૂરા કેળ. કાલ હાંજે તો વાટ જોઈને પૂરો. કાલે આજે હાંજે વારવાના ઘણા છે, ટાઈમ મળશે ઠીક ને, પછી કાલ વારી એવું છે. નક્કી ના હોય કા? હજી થાય સાચી વાત. માણસો ખબર ને. તો હવે આપણે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ, નહીં તો જાશું આપણે આપણી ગૌશાળાએ. તો હવે મિત્રો આપણે છે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ શકો છો પાંડિયો છે એ પાણી પીએ રહ્યો. અને બાકી આ છે શીતલ છે આપણી અહીંયા ખાય છે, બાકી બધા જો આમ ખાવા માંડ્યા છે. હા જો બહાર નીકળી આવવાને હાલે. બાકી પવિત્ર અહીંયા ખાય છે. જો કોયલ, બાકી જો પૂનમ ને બધી. બાકી આ છે કેસર ને બધી ગાયો છે ઓકે છે, બીજી કોઈ કાંઈ જરૂર નથી. પાણી ભરેલું છે ઓકે. હવે જે એવું જીવણી અને પારે આગળના વાડામાં છે, મતલબ ઓમ પિંજરામાં છે, એને હવે નીણ નાખી દઈએ. બાકી જો વાહે ફરે પાંડ્યો. કાં
તો બંનેને હવે નીણ નાખીને પછી જાશું ઘરે. તો હવે મિત્ર આ બંનેને આપણે ઝાડ નાખી દીધી, જો ખાય છે. અને હવે તો આ જીવણી તો ખાય જ છે, પણ જે પારે રહી આપણી એ ખાતા શીખી ગઈ છે મસ્ત. તો પાંદડા એવું ખાય. અને જે પાણી આપણે હજી એને નથી મૂકતા, કારણ કે શું એને થોડીક ડાયરિયા જેવો પ્રોબ્લેમ ઘણો થાય છે, એટલા માટે. તો હવે બીજું કંઈ કામ આપણે અહીંયા વાડે રહેતું નથી, બધું કામ થઈ ગયું છે ઓકે. તો હવે જાશું ઘરે જમવા માટે, અને ઘરે જમીને જાશું પાંજરાપોળ. તો હવે મળીએ સીધા પાંજરાપોળ. તો હવે મિત્રો આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને પાંજરાપોળ પહોંચી આવ્યા હતા. તો હવે જાય વાડાની અંદર ચેક કરીએ, કાંઈ નવો કેસ આવે તમને બતાવી, નહીં જે રેગ્યુલર કામ હશે એ જોશું. તો મિત્રો આપણે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા, અને હાલ આપણે એને પ્લાસ્ટર કર્યું. એ વાસળી જોઈ શકો છો, કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે. આ પગ કાલ ભંગાયેલા આવી હતી ને એ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. કાંઈ નવો કેસ પિંજરાની અંદર છે નહીં. હવે જાય બાજુના વાડામાં ત્યાં ચેક કરીએ. તો મિત્રો આપણે છે જે પિંજરું છે એની અંદર ચેક કરીને વાડાની અંદર આવી ગયા હતા. અહીંયા કાંઈ નવો કેસ નથી, બધા ઓકે રિપોર્ટ ખાઈ પીએ મસ્ત છે. અને જાર નાખેલી છે હુકી. બાકી આ બંને જો અહીંયા બેઠા છે. કેમ છે જો બે અધબેહરા છે, પ્યોરિટી ગઈ બેમાંથી એકેમાં નથી, પણ આમ શું દેખાય સારા નનકા છે ને એટલે. તો મિત્રો હવે વાડાની અંદર ક્યાંય કામ નથી અને પિંજરાની અંદર કાંઈ છે નહીં. હવે જે ઓળખ્યું વારવાની ને આપણે વાત હતી કાલે, એ જોઈએ કામ કરવાનું હશે તો એ આપણે જોશું. તો મિત્રો આપણે જે કાલની વાત હતી કે વાછડીઓ અલગ કરવાની છે એ બધી કરી નાખીએ. જોઈ શકો છો આ બધી. આ બધાને છે ને અલગ જે ગૌશાળાવાળો વાળો છે એમાં પૂરવાના છે આ બધાને. તો હવે છે અલગ તો થઈ ગયું છે, હવે થોડી વારમાં લઈ જશું. તો હવે મિત્રો આપણે પાંજરાવાળું બધું કામ પૂરું કરીને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. તેને જોઈ શકો છો અંદર ખાણ મૂકી દીધા છે ને હવે જે પાછળના વાડામાં વાસુડા છે એને લઈ આવીએ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને ઘરે આવી ગયા હતા. અને અહીંયા મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે. મહેશભાઈની ઓળખી બધી બેઠી છે. કેમ બેઠી જો. અને આપણે જમી લીધા છે, હવે થોડીક વાર બેસું અને પછી સૂઈ જશું. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.